શરૂઆત કરી છે. હાલો પ્લીઝ બધા આ સાઈડ આવી જાઓ, આપણે પછી અંધારું થઈ જશે. જલ્દી કરીએ, આ સાઈડ આવી જાઓ બધા. હા, અને ત્યાં કોઈનો સામાન હોય તો પેલા લઈ લેજો. હવે આપણા કોઈ ત્યાં નથી, ત્યાં સામાન ન રાખતા. પેવેલિયનમાં કઈ સામાન હોય તો લઈ લેજો. આપણે શરૂ કર્યા પહેલા તો આપણા ઇવેન્ટ કે જે ડિસિઝન મેકર્સ હોય એવા આપણા અમ્પાયર્સ અને બેસ્ટ અમ્પાયર્સ એસપીએસ ક્રિકેટ લીગ સિઝન 8 માટે વિજયભાઈ વઘારી પ્લીઝ કમ. હું ગોપાલભાઈને રિક્વેસ્ટ કરીશ કે એમને પ્રાઇઝ આપીને એમનું સન્માન કરે. આપણા અમ્પાયર છે બેસ્ટ અમ્પાયર. એમને નેક્સ્ટ આવે છે નેક્સ્ટ અમ્પાયર આપણા આવે છે. નેક્સ્ટ અમ્પાયર છે રાહુલ રાજબાર બેસ્ટ અમ્પાયર. હાલો નેક્સ્ટ હજી આવે છે હજી એક અમ્પાયર છે આપણે જિગ્નેશભાઈ ચુડાસમા. ગોપાલ તાળી પાડો, આમના વગર આપણા ડિસિઝન શક્ય નથી. થેન્ક યુ ગોપાલભાઈ. નેક્સ્ટ હવે હું બિપિનભાઈને રિક્વેસ્ટ કરીશ. આપણે નેક્સ્ટ આપીએ છીએ સાઉન્ડમાં બેસ્ટ સ્કોરર છે એટલે સ્કોરર આપણા રૂપેશભાઈ બહલ. આપણા સ્કોરર બિપિનભાઈ એમને એપ્રિશિએટ કરશે. એમના પછી આવે છે આપણા બેસ્ટ કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. તમને આનંદ કરાયો આજે, એકદમ મજા આવી ગઈ કીર્તિભાઈ. બિપિનભાઈ ઉભા રહેજો. કીર્તિભાઈ આપણા કોમેન્ટેટર, થેન્ક યુ સર, રિયલી એપ્રિશિએટ. તમારી આગવી શૈલીમાં બહુ જ મજા કરી તમારે. જનકભાઈ આપણને કોમેન્ટરી કરી છે આજે, ખૂબ ખૂબ આભાર. હવે હજી એક બાકી છે આપણા બેસ્ટ લાઈવ મીડિયા ડીબીએન મીડિયામાંથી લાઈવ સ્ટ્રીમિંગ માટે. ઓકે, આપણે એમની રાહ જોઈએ છે 2 મિનિટ માટે. તમ તારે આવી ગયા છે. હા, લાઈવ સ્ટ્રીમિંગ માટે આવી ગયા છે ડીએનબી મીડિયા આપણા લાઈવ સ્ટ્રીમર. વી રિયલી એપ્રિશિએટ કે આવા સપોર્ટ ટીમ વગર આપણો કાર્યક્રમ સફળ ન થઈ શકે. જેમાં સાથ અને સહકાર જોઈએ છે. નેક્સ્ટ હવે આવે છે આપણા ફોટોગ્રાફર અમીગો. હું એમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પ્લીઝ આવે. બિપિનભાઈ એમને બી પ્લીઝ આપીને એક એપ્રિશિએટ કરજો. હા, એમની માટે પ્લીઝ એક ફોટો આવી. કેમ કે આજના જે સુંદર પળ આપણે કીધા, કેચીસ, મેચીસ, ફ્રી કિકેટ્સ જે બી હતા એના જે બી મોમેન્ટ્સ કેપ્ચર થયા લાઈફ ટાઈમ આપણી માટે રિમેમ્બર રહે એ માટે એમણે ફોટોગ્રાફી કરી. તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણે અહીંયા એમનું સ્કેનરનું બારકોડ લગાડેલું છે. તમારા લાઈવ ફોટોગ્રાફ્સ તમે ત્યાંથી લઈ શકો છો. સ્કેન કરીને તમને તમારા ફોટોગ્રાફ મળી જશે. ફર્સ્ટ ક્વાર્ટર ફાઇનલ આર્ટેક ચેલેન્જ વર્સિસ ફ્રેન્ડ્સ 11 મેન ઓફ ધ મેચ છે જસ્ટિન ચકલાસી. હવે આવે છે ફર્સ્ટ ક્વાર્ટર ફાઇનલ ચેલેન્જર્સ વર્સિસ ફ્રેન્ડ્સ 11. એમાં જાય છે આપણે જસ્ટિન ચકલાસિયા ને મેન ઓફ ધ મેચ. એનીવન અવેલેબલ ફ્રોમ ધ ટીમ? નથી અત્યારે R10 માંથી કોઈ. આપણે આગળ વધીએ છીએ. ફ્રેન્ચ માંથી કોઈ છે? નથી. સેકન્ડ છે કાંતિકાય પ્લીઝ. મેચ છે પેન્થર વર્સિસ બજરંગ રોકર. સેકન્ડ મેચ છે આપણી બજરંગ રોકર્સ અને
પ્રાઇઝ આપીએ છીએ વિકાસને મેન ઓફ ધ મેચ આપવા માટે હું વિરાજભાઈને કહીશ કે તેમને પ્રાઇઝ આપીને સન્માનિત કરે. થર્ડ છે યુનાઇટેડ ઇન્ડિયન વર્સિસ કાછડિયા કિંગ. એમાં મેન ઓફ ધ મેચ છે નીરવ. થર્ડ મેન ઓફ ધ મેચ આવે છે આપણી પાસે યુનાઇટેડ ઇન્ડિયન્સ વર્સિસ કાછડિયા 11 માંથી. એમાં આવે છે નીરવને મેન ઓફ ધ મેચ. વિરાજભાઈ પ્લીઝ એમને આપજો પ્રાઇઝ. ફોર્થ ક્વાર્ટર ફાઇનલ હીરવા 11 વર્સિસ લુસીબેલો વોરિયર. મેન ઓફ ધ મેચ તરુણ વાલાણી. ફોર્થ આપણી મેચ આવે છે લુસીબેલો વોરિયર્સ. મેન ઓફ ધ મેચ છે તરુણ વાલાણી. ફર્સ્ટ સેમીફાઇનલ હીરવા 11 વર્સિસ કાછડિયા કિંગ. ફર્સ્ટ સેમીફાઇનલ હીરવા 11 વર્સિસ કાછડિયા કિંગ્સ 11. એમાં જાય છે હિતેશ ભાયાણીને. મેન ઓફ ધ મેચ જાય છે હિતેશભાઈ ભાયાણીને. તમે ઓલા મને હવે આવે છે આપણે સેકન્ડ સેમીફાઇનલ બજરંગ રોકર્સ વર્સિસ ફ્રેન્ડ્સ 11. એમાં આપણે મેચ ઓફ ધ મેચ જાય છે વિકાસને. વિનુભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે એમને પ્રાઇઝ આપે. હવે ફાઇનલ ચાલુ થાય છે તો એ આપી જ દેવું છે. ના રાજેશ છે ફાઇનલ. હવે આપણા ફાઇનલમાં આવીએ છીએ હીરવા 11 વર્સિસ બજરંગ રોકર્સ. ફાઇનલમાં છે મેન ઓફ ધ મેચ આપણે જાય છે રાજેશ તેજાનીને. હું કમલેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે ટ્રોફી એમને આપે. નેક્સ્ટ બોલજો. હવે બેટ્સમેન એ નહીં જાય નીરવ જશે કેમ કે ભાયાણી MVP માં છે તો બેટ્સમેન જશે નીરવ. નેક્સ્ટ જાય છે આપણે બેસ્ટ બેટ્સમેન નીરવને જાય છે કાછડિયા કિંગ્સ 11 માંથી. એમને પ્રાઇઝ દેવા માટે બિપિનભાઈને કહીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. એના માટે આપીએ છીએ કેમ કે ફર્સ્ટ જે છે એ MVP નો પણ દાવેદાર છે. અને ફર્સ્ટ એમને એટલા માટે જાય છે કે ફર્સ્ટ પ્લેયર જે આમાં ઓલરેડી ટોપ પર છે MVP નો દાવેદાર ઓલરેડી છે. એટલા માટે આપણે વધુ લોકોને એપ્રિશિએટ કરીએ છીએ એટલે એમને આપણે પ્રાઇઝ આપીએ છીએ. પછી બેસ્ટ બોલર વિકાસ. બેસ્ટ બોલર તરીકે આપણે આપીએ છીએ વિકાસને બજરંગ રોકર્સ માંથી. 12 વિકેટ લીધેલી છે. એમે પછી મોસ્ટ સિક્સીસ છે. મોસ્ટ સિક્સીસ હિતેશ ભાયાણી. આ છે મોસ્ટ સિક્સીસ હિતેશ. હાઈએસ્ટ નંબર ઓફ સિક્સીસ માટે પ્રાઇઝ જાય છે હિતેશભાઈ ભાયાણીને. હાઈએસ્ટ નંબર ઓફ સિક્સીસ ટોટલ 21 છક્કા મારેલા છે એમણે. એમને રિયલી એપ્રિશિએટ. વિરાજભાઈને કહીએ છીએ કે એમને પ્રાઇઝ આપે. મેક્સિમમ ફોર્સ બિપિન ખોશિયા. હાઈએસ્ટ ફોર્સ માટે છે બિપિનભાઈ ખોસિયા. હાઈએસ્ટ ફોર્સ ટોટલ 12 ચોગ્ગા મારેલા છે એમણે. બિપિનભાઈ ખોસિયા છે કોઈ અત્યારે? એ જ આવશે ઇમર્જિંગ પ્લેયર. ક્યાં છે ઇમર્જિંગ પ્લેયર તરીકે પ્રિયમ છે તો એને આપણે પ્રાઇઝ છે રુદ્રામાંથી. ઇમર્જિંગ પ્લેયર તરીકે પ્રિયમ રુદ્રામાંથી. રુદ્રાના ઓર આપણી વચ્ચે અત્યારે હાજર છે. હું દીપકભાઈને કહીશ કે એમને પ્રાઇઝ આપે. રુદ્રાના ઓનર આપણી વચ્ચે છે અહીંયા અતુલભાઈ કાથરોટિયા. અને પ્લેયર ઓફ ધ સિરીઝ છે હિતેશભાઈ ભાયાણી. પ્લેયર ઓફ ધ સિરીઝ. કાંતિ કાકાને રિક્વેસ્ટ કરીશ કે એમને એમનું અવોર્ડ પ્રાઇઝ આપે. પ્લેયર ઓફ ધ સિરીઝ. વેલ પ્લેડ. રનરઅપ ટીમને બોલાવી લઈએ. રનરઅપ ટીમ બજરંગ રોકર્સ. રનરઅપ ટીમ બજરંગ જો બધા જાગે છે એનો મતલબ. થઈ ગયું આમાં કઈ નથી આવે. થઈ ગયું. ઓકે રનરઅપ ટીમ તરીકે હું હીરવા ટીમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પ્લીઝ સ્ટેજ પાસે આવે. ઓકે
એમના પ્લેયર્સને રિક્વેસ્ટ છે કે એક પછી એક આવતા જાય, એક એક કરીને આવતા જાવ ત્યાંથી. ગડબડ થઈ આપણે હવે. પ્લીઝ તાળીઓથી વધાવજો બધા. રનર અપ ટીમ છે આપણી. હીરવા 11 આપણી રનર અપ ટીમ. હા, એક પછી એક બધા આવતા જાઓ. તાળીઓ ઊભી ન રહેવી જોઈએ. આપણા જ પ્લેયર છે, આપણી જ ટીમ છે. આપણે એપ્રિશિએટ કરશું તો હજી જુસ્સો આવશે. આ વખતે ફાઇનલમાં રનરઅપ છે. મોસ્ટ પોસિબલ જો એમને જુસ્સો વધશે તો આવતા વર્ષે ફાઇનલમાં વિનર થશે. બજરંગ રોકર્સ, મેહુલ ઠુમ્મર ઓનર છે. કંપનીનું નામ છે ગોપીનાથ ડાયકાસ્ટ. ઉભો રાખ્યા એ લોકોનું આવશે ને. ના હવે પ્લીઝ ટીમ આખી આવી જાઓ ગ્રુપ ફોટો માટે. પ્લીઝ રિક્વેસ્ટ ટુ કમ ઓન ફ્લોર. ટ્રોફી છે, રનરઅપની ટ્રોફી આપી રહ્યા છે આપણે. અરુણભાઈ કલેક્ટ કરી રહ્યા છે ઓન બિહાફ ઓફ ધ ટીમ. ગોપાલભાઈ અને કાંતિ કાકા ટ્રોફી આપી રહ્યા છે અરુણભાઈને. રનરઅપ ટીમને રિક્વેસ્ટ છે કે તેઓ પ્લીઝ કમ ઓન સ્ટેજ ફોર ટીમ ફોટો. ઉપર તો ફેરવે થોડું. એ તો હું કહેતો હતો એટલે તો કીધું. એક લાઈનથી આપતા જજો. એક કરીને આપતા જજો. ટ્રોફી અશ્વિન તારથી સ્ટાર્ટ કરતા પછી તું કર. અરે હવે આપણે બજરંગ રોકર્સને આપણે પ્રાઇઝ આપશું. એમના પ્લેયર્સને રિક્વેસ્ટ છે કે એક એક કરીને સ્ટેજ પાસે આવતા જાય. સૌથી પહેલા એમના ઓનર્સને રિક્વેસ્ટ કરીશ. મેહુલભાઈ ઠુમ્મર બજરંગ રોકર્સના ઓનર્સ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. બજરંગ રોકર્સ, મેહુલ ઠુમ્મર. કંપની નેમ એમની કંપનીનું નામ છે ગોપીનાથ ડાયકાસ્ટ. હીરવા ટીમને રિક્વેસ્ટ છે કે 5 મિનિટ અહીંયા ઉભા રહે, ગ્રાઉન્ડ છોડીને ન જાય. જાઓ જાઓ તમે જાઓ. મેં તો આપી દીધા ને બધું જાય.
બજરંગ રોકર્સ કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 8ના વિનર, ટીમને, કેપ્ટનને, ઓનરને બધાને ખૂબ ખૂબ આભાર કે આ બધાને ભેગા કરીને પહેલેથી છેલ્લે સુધી કન્સિસ્ટન્ટ ગ્રાફ મેન્ટેન કરીને વિનર થવા બદલ ખૂબ ખૂબ આભાર. હાલો દિલીપભાઈ. દિલીપભાઈ जाओ मिला जा વિકાસના ટાઈમે નિલેશને આવવા દેજો. હા મેં લાસ્ટમાં વિકાસ છે એટલે તું આવજે ભાઈ. બ્રધર બ્રધર મારે જઈ નથી બોલાવી. બજરંગ રોકર્સના પ્લેયર્સને ખૂબ ખૂબ અભિનંદન. કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 8માં વિજયી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મોટું પ્રમોશન હે. હવે આપણે ફાઇનલ પ્રાઇઝ ધ વિનિંગ ટ્રોફી કે જેની માટે ચાર દિવસથી આ કપ માટે જેની માટે બધાએ મહેનત કરી એવી આપણી સુપર વિનિંગ ટ્રોફી આપણે આપી રહ્યા છીએ. સો હવે વિનિંગ ટીમ આવી રહી છે એમનો ટ્રોફી લેવા માટે. કાંતિ કાકા, વિરાજ, બિપિનભાઈ અને એસએસપીએસ જે સંપૂર્ણ ટીમ અહીંયા સ્ટેજ પાસે હાજર છે અને આપણે વિનિંગ ટીમનો એકદમ નવા અંદાજમાં ફૂલ ફાયરવર્ક્સમાં આપણે સ્વાગત કરવાના છીએ એ ચેમ્પિયન્સ ટ્રોફી કલેક્ટ કરવા માટે. બજરંગ રોકર્સ વિનર ઓફ ધી એસએસપીએસ ક્રિકેટ સિઝન 8. થોડો દૂર લગાડા. ના 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 ચલો વાલા ચલો. ચલો આવી જાઓ. કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 8ના વિનર એમની ચેમ્પિયન્સ ટ્રોફી કલેક્ટ કરવા માટે ઓન ફ્લોર આવી રહેલા છે. એમનું ફાયરવર્ક્સથી એક આગવી છલામાં આપણે સ્વાગત કરી રહ્યા છીએ અને આ ક્રિકેટ લીગના સ્પોન્સર્સ એવા વિરાજભાઈ અને કાંતિ કાકા અને એસએસપીએસની તમામ ટીમ એમને એમની ચેમ્પિયન્સ ટ્રોફી આપીને આપણે એમનું સ્વાગત કરી રહ્યા છીએ. એમને બિરદાવી રહ્યા છે. 4 દિવસની સખત મહેનત, 4 મહિનાની તૈયારી અને પ્રેક્ટિસ પછી આજે ફાઇનલ એમને આ પ્રાઇઝ મળી રહ્યું છે. ઇટ્સ રિયલી ગુડ પરફોર્મન્સ, ગુડ વર્ક ટીમ.
Champions of the K Patel SSPS Cricket League Season 8 Bajrang Rockers. અને આ ટીમ કન્ટિન્યુઅસલી સેકન્ડ ટાઈમ ટાઇટલ ડિફેન્ડર રહી છે અને આ વખતે વિનર છે. આ ટીમ સક્સેસફુલી સેકન્ડ યર વિનર રહી છે. કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સીઝન 8 ના વિનર, સીઝન 7 ના પણ વિનર બજરંગ રોકર્સ. really appreciate and very good job. Thank you team. Thank you everyone for participating in the prize ceremony. અત્યારે ઉપસ્થિત ટ્રસ્ટીગણ, મેનેજમેન્ટ કમિટી, બધા જ વેન્ડર સપોર્ટ સ્ટાફ અને સ્પેશિયલી પ્લેયર્સ, સ્પોન્સર્સ અને ઓનરનો અમે ખૂબ આભાર માનીએ છીએ. તમારા બધાના સાથ અને સહકાર અને બધાના ટીમ વર્ક વગર આ શક્ય નથી. આઈ રિયલી એપ્રિશિએટ એવરીવન. થેન્ક યુ વેરી મચ. અહીંયા સાથે નેક્સ્ટ યર પાછા આપણે આવી જ એક તૈયારી સાથે આવશું. ઓક્શન્સ હશે, પ્લેયર સિલેક્શન્સ હશે અને આવી જ એક ધમાકેદાર પાછી એક સીઝન 9 લઈને અમે આવવાના છીએ. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે. જય શ્રી રામ.